હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા વિડીયોમાં સ્વાગત છે. તો કેમ છો બધા? તો આપણે 2-3 દિવસથી આપણા વ્લોગ નથી આવ્યા, કેમ કે આપણે દિવાળીની થોડીક સાફ સફાઈ કરતા હતા ઘરમાં, એટલે ને શોપિંગ પણ ખાલી અત્યારે તો બૂટ જ લીધા છે, બીજું કાંઈ નથી લીધું. એક જ શૂઝ લીધા છે, બાકી આપણે કાંઈ નથી લીધું. શૂઝ તમને બતાડું. ખાલી 2-3 દિવસ તો આપણે વ્લોગ નહોતા આવ્યા, કેમ કે આપણે ઘરની થોડીક સાફ સફાઈ પણ કરવી પડે ને, દિવાળી આવે એટલે. પિયુષ નહીં, આપણા દોસ્તાર છે, એ બધા ગયા ફટાકડા વેચવા, તો હમણાં એ બાજુ આવી અને જો રિક્ષામાં કલર કરી નાખ્યો. આપણી રિક્ષા છે, અહીંયા બધા કલર કરી નાખ્યો. અમારી બેન છે, અહીંયા તોરણ નાખી દીધું 1 નંબર. અને આ ચોકલેટ ખાઈ જો એટલી બધી ચોકલેટ ખાઈને અહીંયા આપણી પડી છે તુફાન. તાળું આમાં જ છે, ચાવી ને તાળું બે એમાં, બધું એમાં જ છે. હજી આપણે આને રિપેર નથી કરાવી. તમને બૂટ બતાવું, હજી થોડુંક કામ ચાલુ છે. અહીંયા આપણા પડ્યા છે બૂટ. આ બૂટની તમે છે ને પ્રાઇસ કોમેન્ટ કરો કેટલા રૂપિયાના છે. આ બૂટની પ્રાઇસ કોમેન્ટ કરો કેટલા રૂપિયાના છે. જલ્દી કોમેન્ટ કરો. આ બૂટ કેટલાના આવે છે? મેં આનાથી 800 રૂપિયાના લીધા છે. તમે કોમેન્ટ કરો કેટલાના આવે. આપણી તુફાની હજી ઘરે જો થોડુંક કામ ચાલુ છે, થોડું ઘણું. કેમ દીશું? હા, જોઈ આપણે એક ચોકલેટ હારી લઈ લઈએ. પહેલે હું એક આ લઈ દીશું. પાન મસાલા નહીં है, આ ખાવી. એટલી બધી ચોકલેટ ખાઈ જાય. ઇલેક્ટ્રોનિક હું તોડી લઉં, ચોકલેટ ખાઈ લઉં, પછી મળવી ડાયરેક્ટ આપણે હાર્દિકના ઘરે. તો ત્યાં લગી કન્ટિન્યુ ફટાકડા લઈને જઈએ ગામમાં. લઈને આવજે તે. હા, મોજ કરો મિત્રો. હવે એડ્રેસ ક્યાંનું છે તમારે? અમરેલીમાં ફટાકડા લેવા ક્યાં જવાનું? એને એડ્રેસ નથી ખબર. ફટાકડા વેચવા દોડ્યું. ઘરે જઈને હોઈ જાવ. એટલે તું કેમ બેઠો? એટલું બધું કેમ આગળ છે? આ લેતો અને કોઈ લઈ લે. ગયા છે ફટાકડા વેચવા. આપણે જવાનું છે હજી 2-3 દિવસ પછી. તો આજે જાઉં કાલે નક્કી નથી હજી, કેમ કે મારે હજી જવાનું છે શોપિંગ કરવા. તો કન્ટિન્યુ થઈ ગયા છીએ મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ, કેમ કે આપણે જવાનું છે દિવાળીની શોપિંગ કરવા. એટલે આપણે લેવાના છીએ કપડાં ને ફટાકડા ને એવું લેવાનું છે. એ બધું લેવાનું છે. આજે જ આવી છે હમણાં લેવા. પપ્પા ગયા છે દળણું મેકવા. દળણું મેકીને આવે એટલે આપણે તરત નીકળી જાઉં ફટાકડા દિવાળીના કપડાં લેવા. તો ત્યાં લગી કન્ટિન્યુ. આપણે મીશોમાંથી મંગાવ્યું હતું એક સરપ્રાઈઝ વસ્તુ. એ છે આપણા બ્લોગ માટે ઓનલી. તો એ હમણાં આવે છે. ડિલિવરી બોયનો ફોન આવ્યો તો એ કહે કે તમે 15-20 મિનિટમાં જ હું આવું છું. કાલે આપણે મસ્તની દિવાળીની શોપિંગ કરી અને આજે ન્યૂ, એટલે આજે બીજું સ્પેશિયલ. કાલે સ્પેશિયલ હતું, કેમ કે કાલે આપણે જવાનું હતી શોપિંગ કરવા. મસ્તીના કપડાં લીધા. એ બધા કપડાની ક્લિપ હું નવો બ્લોગ બનાવીને એમાં નાખી. ન્યૂ યરમાં જે બ્લોગ બનાવીને એમાં આખા કપડાં પહેરીને એ બધું એમાં શૂટ થાય આમાં ને, કેમ કે એ છે સ્પેશિયલ. તો કન્ટિન્યુ. સેલ્ફી સ્ટિક ઓપન થઈ ગઈ છે. જો આવી રીતના કાંક આવે છે. આ ટ્રાયફોટ એ થઈ જાય અને આપણે સેલ્ફી સ્ટિક એ થઈ જાય. અહીંયા એક લાઇટ આવે અને આમ કરવું એટલે આ સ્લો છે, આ ફાસ્ટ છે ને આ સ્ટોપ. આ રિમોટ આપણે આમ બંધ કરી આ બ્લૂટૂથથી પણ ઓપન થાય છે. આ બ્લૂટૂથ રિમોટ છે. તમે ગમે એટલે આગેથી, એટલે બહુ આગેથી નહીં, થોડાક આગેથી તમે કનેક્ટ કરી અને આપણે ફોટો બોટો પાડો હોય તો પાડી શકો છો. તો આપણે જરીક આપણું સેટઅપ જે વ્લોગ છે એનું સેટઅપ આમાં કરી લે. ત્યાં લગી ફાઇનલી આપણે કનેક્શન કરી લીધું છે. આપણી સેલ્ફી સ્ટિકમાં બ્લૂટૂથ કનેક્ટ કરી લીધું છે. આનાથી આપણે લોંગ પ્રેસ કરશું એટલે બ્લૂટૂથ કનેક્ટ થઈ જાય અને આપણો ફોન એમાં કનેક્ટ કરી
આપણે બ્લોગ શૂટ કરી શકીએ છીએ આસાનીથી. આપણે લોંગ એ શૂટ થઈ જાય. આ થઈ ગયું આપણું લોંગ. આપણે એટલો શૂટ કરીએ કે ફોટો ફોટો પાડવો હોય તો આરામથી પડી જાય. શોર્ટમાં શૂટ કરવો હોય તો પણ આપણે થઈએ. તો ભાઈ હું આને નંબર આપું છું 10માંથી 10, કેમ કે બેસ્ટ વ્લોગર, નવા વ્લોગર કે જૂના વ્લોગર એની માટે બેસ્ટ ચીજ છે. આપણે આગળથી આમ ચાલુ કરવા ન જવું પડે, એમનામ આપણે ડાયરેક્ટ સ્વિચ દબીએ એટલે થઈ જાય. આમાં એક લાઇટ છે, આપણે રાત્રે શૂટ કરવું હોય તો આપણું ફેસ ને કેમેરા ને એ બધું એકદમ મસ્ત આવે છે. તો આજનો બ્લોગ અહીંયા લગીને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.